નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને આનંદ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એક મહત્વની અપડેટ આપી છે. અત્યાર સુધી જે પેન્શનરો અને કુટુંબીઓ માટે રીએમ્બર્સમેન્ટનો લાભ મળતો હતો, હવે આ યોજનાનો લાભ મેળવવા માટે એબી અને પીએમજેમાં કાર્ડ મેળવવાનું રહેશે. સરકારી કર્મચારીઓ પેન્શનરો પીએમજેવાયમાં 10 લાખ સુધી કેશલેસ સારવાર લઈ શકશે. રાજ્ય સરકારે અધિકારીઓ, પેન્શનરો, કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને પીએમજેવાય યોજના હેઠળ કેશલેસ સારવારનો લાભ આપવાની જાહેરાત કરી છે. આથી રાજ્યના તમામ કર્મચારીઓને કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. હાલની વ્યવસ્થા મુજબ સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને યોજના હેઠળ આવરી લઈને આ સુવિધાનો લાભ અપાય છે, જ્યારે તે સિવાયના તમામ સેવારત અથવા નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ અને કુટુંબીજનોના કિસ્સામાં રીએમ્બર્સમેન્ટની યોજના છે. સરકારે તાજેતરમાં 15 મેના રોજ કરેલા ઠરાવ મુજબ વહીવટી સુધારણાના ભાગરૂપે મેડિકલ રીએમ્બર્સમેન્ટ પ્રક્રિયામાં સુધારો કરીને તેની જગ્યાએ બહાર પાડેલા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ પીએમજેવાય યોજના અંતર્ગત કેશલેસ પ્રકારની માળખાકીય વ્યવસ્થા ઉપયોગમાં લઈને ઓલ ઇન્ડિયા સર્વિસીસ એઆઈએસ ના અધિકારીઓ તથા પેન્શનરો અને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તથા આ તમામના આશ્રિત કુટુંબીજનો માટે પીએમજેવાય લાભાર્થી તરીકે કેટેગરી ઉમેરીને તેઓને એબીપીએમજેવાયમાં યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળના લાભાર્થીઓને કુટુંબ દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર રહેશે. તેમજ કુટુંબ દીઠ ₹10 લાખની તબીબી સારવાર ઉપરાંતના ખર્ચ માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 તથા તેના આનુષંગિક ઠરાવ અનુસાર અને ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ માટે ઓલ ઇન્ડિયા સર્વિસ મેડિકલ એટેન્ડન્સ 1954 રૂલ્સ અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.